દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પ્રજાના 55 કરોડના ખર્ચે તૈયાર થયેલ લાલબાગ બ્રિજમાં પહેલા વરસાદમાં જ ગાબડા પડી જતા વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીના લાલબાગ બ્રિજના કોન્ટ્રાક્ટર સામે લાલાંગ। પ્રજાના પૈસાનું આંધણ કરનારાઓ સામે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારતા વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012ના ત્રીજા મુદ્દાની કોંગ્રેસ દ્વારા જાહેરાત। હિન્દુઓના પવિત્ર માસ શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિવાદાસ્પદ લાલબાગ બ્રિજના લોકાર્પણના હજી 4 માસ જ વીત્યા છે, ત્યાં વરસાદમાં બ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડતા તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની જાહેરાત કરી છે। પ્રજાના 55 કરોડના ખર્ચે બનેલા લાલબાગ બ્રિજ પહેલેથી જ તેની વિચિત્ર ડિઝાઇનના કારણે વિવાદમાં ઘેરાયેલો છે, તો વરસાદ બાદ આજરોજ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ લાલબાગ બ્રિજની મુલાકાત લીધી હતી। 7 મહિના પહેલા જ લોકાર્પિત થયેલ લાલબાગ બ્રિજ પર વરસાદને કારણે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે, તો સળિયા પણ હવે સ્પષ્ટ દેખાવા લાગ્યા છે। પ્રથમ ચોમાસામાં જ કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રિજની આ હાલત થતા તંત્ર અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સપાટી પર આવી ગયો છે। વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ લાલબાગ બ્રિજના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી છે અને જરૂર પડે હાઈકોર્ટના દ્વારે જવાની જાહેરાત પણ કરી હતી। हम लालबाग का ब्रिज के ऊपर खड़ा हुआ है। हमने वारंवार कमिश्नर को बोला भाई ये भ्रष्टाचार करोड़ रुपए का लूट चला है ब्रिज के ऊपर, जता भी कमिश्नर साहब हिम्मत नहीं करता है। अभी मादलपुर का प्रजा ही इसको जवाब देगा। आज ये इतने 6 महीने भी 7 महीने भी ब्रिज बन के चालू होके नहीं हुआ, ब्रिज के ऊपर गाबड़ा पड़े और सलिया दिखे। That means इसने सीमेंट में चोरी किया और सलिया में चोरी किया और कॉन्ट्रैक्ट में चोरी किया और नेता लोगों ने मौज मजा भी कर दिया। मेरा कहना यही है, अभी भी कमिश्नर को ये जो कॉन्ट्रैक्टर को ब्लैक लिस्ट में डालना चाहिए, नीचे नहीं हटना चाहिए। ડભોઈની ડાયરાવાલી મસ્જિદ ખાતે પવિત્ર રમઝાન માસ નિમિત્તે દુઆ અદા કરી 1500થી વધુ મુસ્લિમ બિરાદરોએ રોજા ખોલ્યા હતા। હાલ મુસ્લિમ ભાઈઓના પવિત્ર રમઝાન માસની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત ગતરોજ ડભોઈની ડાયરાવાલી મસ્જિદમાં દુઆ અદા કરી 1500 જેટલા મુસ્લિમ ભાઈઓએ રોજાના ઉપવાસ ખોલ્યા હતા। તેમજ હાલ મેઘરાજા સર્વત્ર મહેર કરી રહ્યા હોય કુદરતનો આભાર પણ માન્યો હતો। पर्यावरण जाणवणी अभियान अंतर्गत आज रोज रात्रि बजारना प्रांगणमां मेयर तेमज स्थायी समितिना अध्यक्षना हस्ते वृक्षारोपण करवामां आव्युं हतुं। वन महोत्सवनी उजवणी तेमज पर्यावरण जाणवणी अभियान अंतर्गत कारेलीबाग एलएनटी सर्कल खाते आवेला रात्रि बजारना प्रांगणमां शहेरना प्रथम नागरिक एवा मेयर डॉक्टर ज्योतिबेन पंड्या तेमज स्टेन्डिंग कमिटीना चेरमेन डॉक्टर विजय शाह, रिक्रिएशन कमिटीना चेरमेन सीमाबेन मोहिले तेमज साथी कार्यकरो द्वारा वृक्षो वावी पर्यावरण बचावो वाक्यने सार्थक करवा वृक्षारोपण करवामां आव्युं हतुं। શહેરના સર્કિટ હાઉસ ખાતે આજરોજ કોંગ્રેસના ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012ના ત્રીજા મુદ્દાની જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012ના પ્રથમ મુદ્દામાં પેટ્રોલ અને ડીઝલમાં વેટનો ઘટાડો, ખાતરમાં વેટ નાબૂદી તેમજ બીજા મુદ્દામાં બહેનોને ઘરનું ઘર આપવાની કોંગ્રેસની જાહેરાત બાદ આજરોજ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012ના ત્રીજા મુદ્દાની જાહેરાત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ કરી હતી, જેમાં રાજ્ય સરકારના હાથપાગ સમાન સરકારી કર્મચારીઓ માટે કોંગ્રેસ સરકાર ખરા અર્થમાં સરકાર મા બાપ બનશે અને રાજ્યના 10 લાખ સેવારત સરકારી અને 6 લાખ સેવાનિવૃત્ત કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો સંપૂર્ણ લાભ આપવામાં આવશે। 5 લાખ સહાયક ફિક્સ પગાર, પાર્ટ ટાઈમ યુવાન કર્મચારીઓનું શોષણ બંધ કરી ખાસ પગાર આપવામાં આવશે।
પાંચમા અને છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દૂર કરવામાં આવશે તેમજ કર્મચારીઓની વ્યક્તિગત ફરિયાદોના નિરાકરણ માટે કેન્દ્રની ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. કર્મચારીઓની ભરતી ઝડપી અને પારદર્શી બનાવવા ગૌણ સેવા પસંદગી મંડળ તથા જાહેર સેવા આયોગમાં આમૂલ પરિવર્તન કરવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા પ્રવાસધામો ઉપર ખાસ વિશ્રામ ગૃહો બનાવવામાં આવશે. કર્મચારી નોકરી દરમિયાન મૃત્યુ પામે તો તેને રહેમરાહે નોકરીનો વિકલ્પ પણ આપવામાં આવશે. આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના, આશા વર્કર બહેનો સહિતના કર્મચારીઓને કેન્દ્ર સરકારના વેતન ઉપરાંતનું વધારાનું રાજ્ય સરકારનું વેતન પણ મળશે. તેમજ મહાનગરપાલિકા, નગરપાલિકાના કર્મચારીઓ માટે નવું વૈજ્ઞાનિક માળખું બનાવવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. ડભોઈ સાટોડ નજીક શોર્ટ સર્કિટના પગલે લાગેલી આગને કાબૂમાં લેતા ફાયરના લશ્કરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ડભોઈ નજીક શોર્ટ સર્કિટના કારણે અમદાવાદથી હૈદરાબાદ જઈ રહેલા કુરિયરના કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે ડભોઈ શિનો રોડ 4 કલાક સુધી બંધ રહેતા હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા. ડભોઈ નગરપાલિકાને ઘટનાની જાણ કરાતા ફાયરના 2 બંબા હોવા છતાં પણ 2 કલાક બાદ પહોંચતા આગ વધુ ફેલાતા નુકસાન વધારે થવા પામ્યું હતું. ત્યારબાદ વડોદરા ફાયરના બંબા પણ પહોંચી ગયા હતા, પરંતુ પાણી ખૂટી પડતા નજીકની કાંસમાં મોટર મૂકી આગ કાબૂમાં લીધી હતી. જોકે આ આગથી કોઈ પણ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ફાયરના લશ્કરોને આગ કાબૂમાં લેતા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેમને નાકે દમ આવી ગયો હતો. આજ રોજ હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી શહેરના શિવાલયો શ્રદ્ધાળુઓથી ઉભરાઈ પડ્યા હતા. હિન્દુઓના પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર હોવાથી શહેરના શિવાલયો અને શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધનો અભિષેક કરી દર્શન કરવા શિવ મંદિરોમાં લાંબી કતારો આજે વહેલી સવારથી જોવા મળી હતી. આજે શિવાલયો હર હર મહાદેવ અને બમ બમ ભોલીના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યા હતા. ડભોઈના એસટી ડેપો પાસે 100 ઉપરાંત ગાડીઓમાં પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો. આગામી 15મી ઓગસ્ટ સુધીમાં 4 વ્હીલર ગાડીઓના કાચ પરથી બ્લેક ફિલ્મ ઉતારી લેવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસનું તંત્ર હરકતમાં આવી ગયું છે, જેના પગલે ડભોઈના એસટી ડેપો પર 100 ઉપરાંત ગાડીઓ રોકી ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો. તો મીડિયાની મદદથી ડભોઈ ડીવાયએસપીએ 2 દિવસમાં બ્લેક ફિલ્મ ન કાઢવામાં આવે તો આકરો દંડ વસૂલવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. શહેરમાં સતત છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ જોવા મળી હતી. શહેરના કારેલીબાગ ભૂતળી ચાપા પાસે આવેલ બાલ ગોકુલમ સામે 100 વર્ષ કરતાં પણ જૂનું વિશાળકાય પીપળાનું ઝાડ ધરાશાયી થઈ જતા મેદાનમાં મધ્ય રમતગમત કેન્દ્રની દિવાલને પણ નુકસાન પહોંચવા પામ્યું હતું. વીજળીનો થાંભલો પણ ઝાડ સાથે ધરાશાયી થઈ જતા ફાયરની મદદ લઈ ઝાડને હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. તો અકોટા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મા ભારતી શાળા ખાતે ગત સાંજે વડનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે ગત રોજ રવિવાર હોવાથી શાળામાં રજા હોવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ શાળાનું મકાન અને દિવાલો અત્યંત જર્જરિત હાલતમાં હોય ગમે તે સમયે તૂટી પડે તેવી ભીતિ શાળાના શિક્ષકોમાં જોવા મળી હતી, જેના માટે તેમણે તંત્રને વારંવારની અરજીઓ કરી રજૂઆતો પણ કરી છે. જો કે આ વૃક્ષ પડવાથી શાળાની છતને ભારે નુકસાન થવા પામ્યું હતું. શ્રાવણ માસની સાતમ તથા જન્માષ્ટમીના તહેવારના નિમિત્તે 4 દિવસના મિની વેકેશનની રજા માણવા નર્મદા ડેમ ખાતે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. નર્મદા ડેમમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે પાણીની સપાટી ઐતિહાસિક સપાટી પહોંચતા નર્મદા ડેમના અનેક દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. તેમજ હળવા વરસાદના પગલે ઠેર ઠેર લીલોતરીએ અનેરું કુદરતી સૌંદર્ય સર્જ્યું છે. કુદરતની કરામત માણવા શ્રાવણ મહિનાના તહેવારોના પગલે 4 દિવસના મિની વેકેશનમાં માનવ મહેરામણ નર્મદા ડેમ ખાતે ઉમટી પડ્યો હતો.
અભૂતપૂર્વ ધસારાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો કુદરતના નજારાને જોઈને લોકો મંત્રમુગ્ધ બની આફરીન પોકારી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ જોવા લોકોના ધસારાને પગલે સરકારને પણ અભૂતપૂર્વ આવક થઈ છે. ગુજરાત હાઈ એલર્ટના પગલે બોમ્બ સ્ક્વોડ દ્વારા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા પૂનામાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ તેમજ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના અમદાવાદમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાને પગલે તહેવારોની મોસમમાં તેમજ સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટના દિવસે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર સુરક્ષાના ભાગરૂપે શહેરના અનેક સ્થળોએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. તો બોમ્બ સ્ક્વોડ દ્વારા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસએસજી ખાતે પોલીસના ખડકલા જોઈ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.